નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશિમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર. રાજપુત્ર હરિવિક્રમની ચરિત્ર, હરિવિક્રમની કથા. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ. ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, ભય ઉપર જ્યારે એવી પ્રકારની જીવનની અંદરમાં પરિસ્થિતિ સર્જાય ત્યારે કેવી રીતે એનો સામનો કરવો, કેવી રીતે એની સાથે કામ પાડવું, એક આ કથા આપણને સમજાવે છે. જીવનમાં ભયભીત કરી મૂકે એવી પરિસ્થિતિઓ ડગલે પગલે સર્જાવાની, અને વર્તમાન સમય જે રીતનો ચાલે છે, ચારેકોર ડરી જવાય, ભય લાગે, ભયભીત બની જવાય એવું વાતાવરણ ચારેકોર ફેલાયેલું છે. સંતાનોનો ભય, એના ભવિષ્ય માટેનો ભય, આપણા પોતા માટેનો ભય, જે રીતે રોગનું સામ્રાજ્ય ચાલે છે, જે રીતે રોગો કૂદકે ને ભૂસકે વધ્યા છે, નિત નવા રોગ જેના નામ પણ આપણને ખબર ન પડે એવા રોગો દિન પ્રતિદિન વધતા જાય છે. ચારેકોર હોસ્પિટલો વધતી ગઈ, દવાખાના ઉભરાતા ગયા, ડોક્ટરો એટલા વધતા ગયા, છતાં પણ રોગો બેકાબુ બનતા ગયા. હવે આ એક ભયભીત કરી નાખનારું એક વાતાવરણ છે. હવે એની અંદરમાં જીવવાનું છે, એ પરિસ્થિતિ સાથે જીવવાનું છે, એ પરિસ્થિતિની વચ્ચે જીવવાનું છે. તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું, બસ એની એક અદ્ભુત કથા. એટલે કે આ કથા દ્વારા આપણો ભય નથી ભાગી જવાનો, જીવનની પરિસ્થિતિ કંઈ સુધરી નથી જવાની, પણ જે છે એમાંથી કઈ રીતે જીવવું અને કેવી રીતે બહાર નીકળવું એનું એક અદ્ભુત સ્વરૂપ આપણને આ કથા દ્વારા જાણવા માટે મળે છે. કથાને આપણે ત્યાં સુધી જાણેલી હતી, નગરની અંદરમાં અજીત વિક્રમ રાજાની સાથે એક વૈરીસી નામના સામંતે એક સમાચાર મોકલા કે એક મહાબલ નામનો આપણો દુશ્મન કયામાંથી નથી અને કોઈક વ્યંતર દેવની સહાય લઈ અને એટલો બધો ઉપદ્રવ મચાવે છે. મેં મારી રીતે તો એને જબ્બે કરવાની કોશિશ કરી, એને જીતવાની કોશિશ કરી અને મેં એને કાબૂમાં કર્યો છે, પરંતુ હવે એવા વ્યંતરથી અધિવાસિત કિલ્લાની અંદરમાં જઈને બેઠો છે કે જ્યાં કોઈ પણ પહોંચી શકે એમ નથી. એ વ્યંતર દેવતાની તાકાત એવી છે કે જંગલની અંદરમાં પગ મૂકી અને બધાને ખતમ કરી નાખે છે. એને વ્યંતર દેવની સુરક્ષા એવી પ્રાપ્ત કરી છે. તો રાજન, હવે મેં તો મારું કામ કર્યું મારી શક્તિ મુજબ, હવે આગળ આપને વિનંતી કરું છું કે કોઈક રસ્તો કાઢો અને કોઈક બલવાન માણસને મોકલી અને એની સામે યુદ્ધ કરી અને એને જીતે તો રાજ્યની સલામતી વધશે, વરના રાજ્યની અંદરમાં ઉપદ્રવો વધવાના. અને રાજાની આ સમસ્યા દરેક વખતે હોય છે, જેમ આજે પણ હોય છે, જેમ આજે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ ચાલે છે. હવે એકબીજાના સીમાના વિવાદની ખાતર આ યુદ્ધ ચાલે છે. ઇઝરાયલ અને હમાસ એકબીજાની અંદરમાં ક્ષેત્રમાં દખલગીરી કરી અને હુમલો કરવાની અંદરમાં જાય. એટલે આ તો વર્ષો જૂની સમસ્યા છે રાજાઓની. એટલા માટે સૈન્ય રાખવાનું, એટલા માટે શસ્ત્રોની દોડ ચાલે, એટલા માટે આધુનિક શસ્ત્રો વસાવવાના, એટલા માટે કોઈ પણ રાજ્યનું અડધા ઉપરનું બજેટ આ સંરક્ષણના ક્ષેત્રની અંદરમાં ખતમ થઈ જાય છે. રાજ્યની સલામતી ખાતર આ રાખવું પડે, કારણ કે બીજો મહત્વકાંક્ષી રાજા હોય એ આવીને હુમલો કરી નાખે. હવે એના હુમલા સામે ટકવું તો પડે. ભલે આપણે નથી લડવું, પણ કોઈક વ્યક્તિ લડવા માટે આવે તો આપણે સ્વ બચાવ તો કરવો પડશે. અને સ્વ બચાવ માટે પણ માણસે યુદ્ધ કલા, શસ્ત્ર કલા, લડવાની કલા કે એવી કેટલીક ટેકનિકો શીખી લેવી તો પડતી હોય છે. ભલે આપણે નથી લડવું, આપણી ઈચ્છા નથી, આપણે એવા લડાકુ નથી, આપણે એવા લડવૈયા નથી, આપણું લડવાનો નેચર પણ નથી, પરંતુ હવે સામેવાળી વ્યક્તિ જો એવી છે તો એની સામે ટકવા માટે આપણે રસ્તો તો કાઢવો જ પડે. અને એની અંદરમાં મહોદતી મંત્રી, રાજા, બીજા બધા સામંતો, બીજા બધા મંત્રીઓ અને યુવરાજ કુંવર પણ બેઠેલો હતો. પહેલા બધાની વાતો સાંભળે છે. જો સમજદાર માણસની આ એક ખાસિયત છે કે પરિવારની અંદરમાં જ્યારે બધા ચર્ચા કરતા હોય, પરિવારના કોઈ ઇસ્યુ ઉપર, કોઈ પ્રોબ્લેમ ઉપર, કોઈ સમસ્યા ઉપર, તો પહેલા શાંતિથી સાંભળવાની નાની વ્યક્તિએ. વડીલોની બધી વાત સાંભળી. મહોદતી મંત્રી, રાજા, કોને મોકલવું, એના માટે મોકલવા માટે શું નુકસાન થઈ શકે, કેવી રીતે મોકલી શકાય, આની સાથે સંધિ પણ કરી શકાય એમ નથી,
આને છોડી પણ શકાય એમ નથી, એની ઉપેક્ષા પણ થાય એમ નથી. હવે આની સાથે યુદ્ધ તો કરવું જ પડે એમ છે. કોઈ પણ રાજા ક્યારે યુદ્ધ નથી ચાહતો. પહેલા સમાધાનથી પતતું હોય તો પતાવી દેવામાં આવે, કારણ કે યુદ્ધમાં બંને પક્ષે નુકસાન છે. આજે રશિયા અને યુક્રેન ઝઘડે છે, કેટલી ખુવારી, કેટલી બધી જાન હાનિ, કેટલા નવલોહિયા યુવકો ખતમ. એમ કહેવાય છે કે લાખોની સંખ્યાની અંદરમાં બંને જણાના યુવાન સૈનિકો ખતમ થઈ ગયા. એક યુવાન જાય, એની મા, એની પત્ની, એના દીકરાઓ, એમનો પરિવાર કેવો નોંધારો બની જાય. એક રાજ્યના નાનકડા સીમાના વિવાદ ખાતર, અથવા તો જેમ ભારત અને પાકિસ્તાન છે, ભારત એકદમ આના જેવો, ભારત જેવો કોઈ મિત્ર દેશ મળી પણ ન શકે. આટલો ખાનદાન, આટલો સમૃદ્ધ, આટલો વ્યવસ્થિત, આટલો વસુધૈવ કુટુંબકમની ભાવનાવાળો, જેની ઉપર વિશ્વાસ મૂકે એની ઉપર આંધળો વિશ્વાસ મૂકી શકે એવો આ ભારત દેશ છે. પરંતુ એને પાડોશીઓ એટલા વિચિત્ર મળ્યા છે, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, કે આ બધાની સાથે એને ક્યારેક ક્યારેક સાવધાની માટે પણ શસ્ત્રો બનાવવા પડ્યા. બ્રહ્મોસ મિસાઇલ, જાત જાતના મિસાઇલો બનાવવા પડ્યા અને તેજસ નામનું વિમાન બનાવવું પડ્યું. ભલે અબજો રૂપિયા એમાં ખર્ચાય છે, બજેટના અબજો રૂપિયા એમાં જાય છે, પરંતુ હવે કોઈ ઉપાય જ નથી, કોઈ રસ્તો જ નથી. ટકવું છે દેશને, જો ટકવું હોય આજુબાજુ દુશ્મનોથી ઘેરાયેલા હોય તો. એટલે આ સમસ્યા પહેલેથી પણ આ ચાલી આવતી હતી. એટલે સમાધાન તો કરવું છે, પણ હવે આની સાથે સમાધાન પણ થાય એમ નથી. આ માણસ છે જ વિચિત્ર. વૈરીસિંહે કીધું કે મેં બધા દાવ ખેલ્યા, સમાધાન કરવાની વાત કરી, ફોર્મ્યુલા બતાવી, બધું જ કર્યું, પણ રાજન કશી જ વાત માનવા તૈયાર નથી. અને નીતિશાસ્ત્રમાં પણ લખ્યું છે કે સંધિ કરવા યોગ્ય હોય એની સાથે ક્યારેય વિગ્રહ નહીં કરવાનો, અને બને ત્યાં સુધી યુદ્ધ કરવું નહીં. યુદ્ધ એટલે એક અનર્થ છે, બહુ મોટું ઇકોનોમિક ફટકો પડે. એક લાંબુ યુદ્ધ ચાલે, 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ યુદ્ધ ચાલે, એટલે દેશના મોટા ભાગના પૈસા, આર્થિક પાવર બધું એની અંદરમાં રોકાઈ ગયો. એટલે પછી દેશની અંદરમાં વિકાસના કાર્ય પણ ન થઈ શકે. એટલે દરેક દેશ શાંતિ ચાહે, દરેક રાજ્ય પોતાના રાજ્યની અંદરમાં શાંતિ રહે એવી ઈચ્છા રાખે છે. પરંતુ આવા કેટલાક વિચિત્ર શત્રુઓ, જેમ આપણી બાજુની અંદરમાં પાકિસ્તાન છે, બાજુની અંદરમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, હવે ક્યાં આપણે કોઈને છમકલા કરવા ગયા છે? અને હિન્દુસ્તાનનો આખો ઇતિહાસ તપાસી લો, આ દેશ ઉપર બધાએ હુમલા કર્યા છે, પરંતુ આ દેશે ક્યારેક કોઈ દેશ ઉપર જઈને હુમલો નથી કર્યો. આ દેશ એટલો ક્ષમાવાન છે, એની પાસે પોતાની પાસે એટલી સમૃદ્ધિ હતી કે શું કામ બીજાને લૂંટવા માટે જાય? તમે આખો ઇતિહાસ તપાસી લો, પ્રાચીન ભારતનો બધા પુસ્તકો, પ્રાચીન ભારત વર્ષ અને એવા બીજા જેટલા પણ પુસ્તકો છે, આ બધું વાંચો. એક પણ વખત તમને એવું જોવા માટે નહીં મળે કે ભારત દેશનો કોઈ પણ રાજા અન્ય દેશ ઉપર ચઢાઈ કરવા ગયો અને યુદ્ધ કરવા ગયા હોય. અહીંયા ચીનવાળા આવ્યા, અહીંયા શક આવ્યા, અહીંયા હુણ આવ્યા, અહીંયા તારતર આવ્યા, અહીંયા બાબર આવ્યા, અહીંયા અફઘાન આવ્યા, અહીંયા મોગલો આવ્યા, અહીંયા તુઘલક આવ્યા, જેટલા પણ લોકો હતા. અને હજી આગળ જોઈએ તો અહીંયા ફ્રેન્ચ લોકો પણ આવ્યા, અહીંયા અંગ્રેજોને પણ આવવું પડ્યું, કારણ કે એ બધાની પાસે જે નહોતું એ હિન્દુસ્તાનની અંદરમાં હતું. આપણને સાચો ઇતિહાસ ભણાવવાની અંદરમાં નથી આવતો. સાચો ઇતિહાસ ક્યારે આપણને ભણાવવામાં પણ નહીં આવે. આપણા દેશના કેટલાક ગદ્દારો આપણા દેશના ઇતિહાસથી આપણા જ બાળકોને વંચિત કરે છે. એમ કહેવાય છે કે હિન્દુસ્તાનની અંદરમાં અંગ્રેજોના દસ્તાવેજની અંદરમાં આ વાત લખેલી છે, ઓથેન્ટિક રીતે બહાર આવેલી છે કે હિન્દુસ્તાનની અંદરમાં 13,780 સોનાના મંદિરો હતા. 13,780 સોનાના મંદિર. આજે ખાલી એક સુવર્ણ મંદિર એક જ દેખાય છે એવું નહોતું. 13,780 સોનાના મંદિર આ દેશની અંદરમાં હતા. અને એ સિવાયના દેશોની અંદરમાં જે રહેલા સોનાના ભંડારો, એકલા સોમનાથ મહાદેવ મંદિરને લૂંટવા માટે 21 વખત આ વિધર્મીઓ અહીંયા આટા ફેરા કર્યા છે. શું નવરા હતા કે અહીંયા આ દેશની અંદરમાં આવે? જે વ્યક્તિને પોતાના ઘરમાં ખાવાનું ન મળે એટલે બહાર ખાવા માટે આવવું પડે. જે વ્યક્તિને પોતાના ઘરમાં કશું ન મળે એટલે પછી બીજાના ઘરમાં ડાફોરિયા મારે. શું એ લોકોને કેમ આવવું પડ્યું આ ભારત દેશની અંદરમાં? અંગ્રેજો, ફ્રેન્ચ, પછી અફઘાન, મેં જેટલા પણ નામ બોલ્યો, આ બધાને કેમ આવવું પડ્યું આ દેશમાં? આ દેશની અંદરમાં જે હતું સમૃદ્ધિ, આ દેશની અંદરમાં જે તાકાત, અહીંયા એવી ફેસિલિટી હતી, અહીંયા એવા વૈજ્ઞાનિક સાધનો હતા, આજનું આધુનિક મેડિકલ સાયન્સને પણ શરમાવે, ટક્કર મારે એવી તો અહીંયા આગળ વિશ્વવિદ્યાલયો હતા, જે એક ફેકલ્ટી આખી અલગ હતી, એક વિભાગની અલગ હતી. પણ આ દેશની અંદરમાં આ ઇતિહાસ આપણા બાળકોને ક્યારે ભણાવવા નથી આવતો. યુનિસેફ દ્વારા જે આ દેશમાં નક્કી કરે એ જ આપણે ભણાવવાની અંદરમાં આવે છે. હજી પણ ગુલામ છીએ આપણે. આપણા દેશમાં શું આપણો ઇતિહાસ નહીં ભણાવવાનો અને વિધર્મી બાદશાહોની વાતો ભણાવવાની? આપણા મહારાણા પ્રતાપ, ભામાશાહ, પેથરશાહ, અને આપણે
આપણને આઝાદી ક્યારે મળી, કેવી રીતે મળી એ ભણાવવા કરતાં આપણે ગુલામ કેમ બન્યા ને એ ભણાવવું વધારે જરૂરી છે. આજનો આખો સિલેબસ હું જ્યારે વાંચું છું, હું તો સ્કૂલમાં બહુ ગયો નથી, માત્ર 3 સ્ટાન્ડર્ડ સ્કૂલમાં ભણ્યો છું, ઓનલી 3 સ્ટાન્ડર્ડ. પછી તો મેં દીક્ષા લઈ લીધી. પછી આ પુસ્તકો વાંચ્યા, જ્ઞાન વાંચવાનો અગાધ શોખ, ઊંડો શોખ, પુસ્તકો પાનાના પાના ભરીને વાંચ્યા. અને આ બધું વાંચતા મને એટલી ખબર પડી ગઈ છે, હું આ દેશવાસી શું માટે નથી કહેતો, હું આ દેશનો રહેવાસી શું માટે નથી કહેતો, પરંતુ આ દેશ પાસે છે જ્ઞાનની સમૃદ્ધિ, આ દેશની પાસે છે વૈભવ, આ દેશની પાસે છે ભાષા વૈભવ, આ દેશની પાસે છે વસ્તુઓ, ચીજો, સામગ્રી, સામાન, સોના ચાંદી, વૈદ્યનું, આ બધું જે આ દેશની અંદરમાં હતું. ઢાકાની મલમલ એવી બનતી હતી કે આખી નાખી વીંટીમાંથી ટાંકો બહાર નીકળી જાય. એટલે આ દેશે ક્યારેક કોઈની ઉપર હુમલો નથી કર્યો. અહીંયા બધા હુમલા કરવા માટે આવ્યા. શેના માટે આવ્યા હશે? શું આટો ફેરા કરવા આવ્યા? નવરા ધૂપતા માટે આવ્યા? શું આ દેશ જોવા માટે આવ્યા? અહીંયા એટલા માટે આવ્યા કે આ દેશની ખ્યાતિ ગામે ગામ પસેલી હતી. આ દેશના તેજંતુરી મસાલા, આ દેશના મરી મસાલા એટલા બધા ફેમસ હતા કે એને શોધવા માટે ભલભલી વ્યક્તિઓએ સાહસ કર્યું. અને છેલ્લે કોલંબસને સફળતા મળી, વાસ્કોડી ગામાને સફળતા મળી આ હિન્દુસ્તાનને શોધવાની અંદરમાં. અને કલિકટના બંદરમાં પહેલો આ વાસ્કોડી ગામા ઉતર્યો. બસ ત્યારથી આ દેશની અંદરમાં અંગ્રેજોની વરી પાછી ગુલામી લખાઈ ગઈ. આપણે વેચાઈ ગયા, આપણે વિખરાઈ ગયા, આપણે એકબીજાની જ્ઞાતિ અને વાડાની અંદરમાં એવા વિભાજિત બની ગયા કે આપણી જ અનેકતાનો, આપણી જ એકતાના અભાવનો ફાયદો ઉઠાવી અને આ સત્તાઓ આપણી ઉપર માલિક બની અને આપણી ઉપર રાજ કરીને ગયા. એમ કહેવાય છે કે આ દેશની અંદરમાં અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે, આ સાચા આંકડા ક્યારે બહાર નહીં આવે, અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે એમ કહેવાય છે કે 6,32,781 શહીદોને કુરબાની આપવી પડી છે, ત્યારે આઝાદી આપણને મળી છે. ફરી વખત બોલું છું, 6,32,781 શહીદો શહીદ થયા છે. બીજા બધાની તો વાત છોડો, એ તો લાખોની સંખ્યાની અંદરમાં છે. આ ઇતિહાસ ક્યારે સાચો નહીં આવે. આ દસ્તાવેજો પડેલા છે, આ ઓથેન્ટિક ચીજો પડેલી છે, આ બધું પુસ્તકોની અંદરમાં લખેલું છે. આજની બધી જ લાઇબ્રેરીઓની અંદરમાં આ છૂટું છવાયેલું પડેલું છે. અને એમાંથી મેં જેટલું વાંચ્યું એટલું તમને બતાવું છું કે આ દેશમાંથી અંગ્રેજો જે લૂંટ ચલાવી, મોગલોએ જે લૂંટ ચલાવી, છતાં પણ આ દેશ આજે સમૃદ્ધ છે. એકલા સોમનાથ મહાદેવના મંદિરને તોડવા માટે આ લોકોને 21 વખત આવવું પડ્યું છે. શું સમૃદ્ધિ હશે આ દેશમાં કે એક જ મંદિરને 21 વખત તોડ્યું, છતાં પણ આજે જાવો જલાલીથી વટની સાથે ઊભું છે સોમનાથ મહાદેવનું મંદિર પ્રભાસ પાટણની અંદરમાં. એટલે આ દેશની સાચી વાતો આજના બાળકોને ભણાવવામાં નથી આવતી અને બાળકોને બાકી બધું ભણાવવામાં આવે છે. એટલે હું વારંવાર લોકોને કહું છું, પ્રવચનમાં પણ લોકોને સમજાવું છું કે આપણને આઝાદી કેમ મળી એ ભણાવવા કરતાં આપણે ગુલામ કેમ બન્યા એ ભણાવો, એ બતાવો. કેમ આપણે ગુલામ બન્યા? આટલા સશક્ત, આટલા સમૃદ્ધ, આટલી આપણી પાસે સંપત્તિ અને વૈભવની દુહાઈઓ આંકડા અને દસ્તાવેજી પુરાવા સાથે મળે છે, તો પછી આપણે કેમ આટલા બધા ગુલામ બની ગયા? આટલા શક્તિશાળી હોવા છતાં પણ બસ વિખરાયેલા હતા, વિભાજિત હતા. એની ઉપર આપત્તિ આવી છે ને મને શું છે? એની આપત્તિ મેં મારી નથી માની અને મારી આપત્તિ સામેવાળાએ પોતાની નથી માની. બધાએ પોતપોતાની જાતને અલગ અલગ માની. એટલે પોતે આ દેશના છે પણ દેશ મારો છે આવી ભાવના ક્યારે ઊભી ન થઈ. જો બધા એક થઈને લડ્યા હોત ને તો કોઈની તાકાત નથી કે આ દેશની સામે કોઈ આંખ ફાડીને જોવી શકે. પૃથ્વીરાજ ચૌહાણ, એવા તો હર્ષવર્ધન રાજા, આવા તો કેટલા માંધાતા રાજાઓ બની ગયા, પરંતુ એ બધા છૂટા છવાયા લડ્યા. જો એક થઈને બધા જ રાજાઓ, પણ બધાનો ઈગો ગવાયો, બધાનો અહમ ગવાય. હું આની અંડરમાં કામ કેમ કરું, હું આની સાથે કામ કેમ કરું? પૃથ્વીરાજ ચૌહાણની અંડરની અંદરમાં રાજા જયચંદ પણ કામ કરવા તૈયાર નહોતા અને એને ગદ્દારી કરી અને પૃથ્વીરાજ ચૌહાણને પકડાવ્યો અને એની 2 આંખો ફોડી દેવાની અંદરમાં આવી. તો આ દેશની અંદરમાં જે સમૃદ્ધિ હતી, જે તાકાત હતી, જે હતું, આ બધું જ દેશની અંદરમાં હતું. પણ આ બધું ક્યારે ભણાવવાની અંદરમાં નથી આવતું. આવી કથાઓ ક્યારે આપણી સમક્ષ આવતી પણ નથી. અને યુનિસેફે તૈયાર કરેલો આખો સિલેબસ બસ આપણા માથે મૂકી દેવાની અંદરમાં આવે છે. ન આપણા શાસ્ત્રોની વાત, ન આપણા શાસ્ત્રોના શ્લોકોની વાત. એટલા માટે હું લોકોને કહું છું કે હોમ સ્કૂલિંગ કરાવો. આ સ્કૂલની સિસ્ટમ તો સાવ ફાલતુ અને બેકાર છે. તમારા બાળકને નીચોવી નાખે છે, માત્ર નીચોવી નાખે. હમણાં તો વેકેશન છે, આ દિવાળી વેકેશન, એટલે દૂર બધા પંખીઓ, બાળકો, મમ્મી પપ્પાઓ, પરિવાર
બધા ક્યાંના કયા દેશની અંદરમાં અત્યારે ફરતા હશે, કયા દેશની અંદરમાં. ચાંદ સિવાય બધી જગ્યાએ વિખરી પડ્યા છે. આ તો ચાંદ ઉપર નથી જવાતું, વરના સૌથી પહેલું ગુજરાતી ચાંદ ઉપર પહોંચી જાય ફરવા માટે આ દિવાળી વેકેશનમાં. પરંતુ એટલે આ દેશની આ બધી કથાઓ, આ બધી વાતો જો એ લોકોના કાન સુધી પહોંચે તો હોમ સ્કૂલિંગ આ સિસ્ટમ હવે પાછી કરવા જેવી છે. આજે કેટલાય બાળકો હોમ સ્કૂલિંગ કરે છે, પોતાના ઘરમાં પોતાની રીતે એવા સારા ટીચરોને હાયર કરે, સારા સરને હાયર કરી અને પોતાના બાળકને ઘરમાં જ ભણાવે. અને કોઈ સ્કૂલ સાથે કે કોઈકની સાથે એવું ટાઈપ થઈ જાય કે એક્ઝામ આપવા માટે જવાનું અને સરકારને માન્ય જે એક્ઝામના જે પણ સર્ટિફિકેટો આપોઆપ મળી જાય. ચાલે છે આ બધું, બહુ વ્યવસ્થિત ચાલે છે. તમે પણ તપાસ કરશો તો આજુબાજુ મળશે. બાળક શાંતિથી સૂઈ શકશે, શાંતિથી ઘરનું ભોજન કરી શકશે. બાળક પોતાના પરિવારના પવિત્ર અને સુરક્ષિત વાતાવરણની અંદરમાં રહી જશે. બાર સ્કૂલ કોલેજની અંદરમાં કેટલું જોખમ છે એ અત્યારે જોવા માટે મળે છે. છોકરીઓ માટે પણ જોખમ અને છોકરાઓ માટે પણ જોખમ. એ બધું આંખની સામે કિસ્સા તમને બધાને ખબર છે. દરેક માતા પિતાઓની પાસે મોબાઈલ છે, એમાં બધા જ કિસ્સાઓ આવતા જતા હોય છે. તો શાંતિથી સૂઈ શકશે, ઘરનું ભોજન લઈ શકશે, શાંતિથી પરિવાર સાથે મળી શકશે, પરમાત્માની પૂજા કરી શકશે, દેવગુરુની નિકટની અંદરમાં રહી જશે. અને એનાથી વધારે તો બાળક રિલેક્સ રહેશે. આ મેન્ટલી પ્રેશર જે નાની ઉંમરથી આવી જાય છે એમાં 50 વર્ષની શક્તિ આ 10-12 વર્ષના ભણતરની પાછળ ખર્ચાઈ જાય છે. માણસ મનથી નખાઈ જાય છે. એટલા માટે તો બાળકો સુસાઇડ કરે છે. એટલા માટે તો યુવા યુવતીઓ કોટા જેવા એજ્યુકેશનના સેન્ટરોની અંદરમાં ભયંકર રીતે સુસાઇડના કિસ્સા વધતા જાય છે. આ એટલા માટે વધતું જાય છે. આપણી વાત એ છે કે હરિવિક્રમ ચરિત્રની અંદરમાં બતાવ્યું છે કે બને ત્યાં સુધી યુદ્ધ ટાળો, બને ત્યાં સુધી યુદ્ધ નહીં કરવું. યુદ્ધની અંદરમાં બહુ શક્તિ, બહુ સામર્થ્ય, બહુ બધી શક્તિનો વ્યય થઈ જાય છે. પરંતુ આ બધી વાતો મંત્રી અને રાજા કરી રહેલા છે. અને હરિવિક્રમ બિલકુલ શાંતિથી, વિનય સાથે, નમ્રતા સાથે આની પાસે આ બધા જ રસ્તા છે, બધા જ ઉપાય છે, બધી જ આવડત છે, બધી જ કરામત છે, આની પાસે બધી હોશિયારી છે. ધારે તો એક ઝટકાની અંદરમાં આમાંથી રસ્તો કાઢી શકે એવો પાવરફુલ છે, એવી શક્તિ છે. અને હવે તો દેવતાઓએ એના શરીરને વજ્રમય બનાવી નાખ્યું છે. પરંતુ એ સમજે છે કે જ્યાં સુધી આપણો બોલવાનો વારો ના આવે ત્યાં સુધી વડીલોની વાતમાં વચ્ચે બોલવું નહીં. આ વિવેક ગુરુકુલમાં શીખવાડતા હતા. આજની સ્કૂલોની અંદરમાં કદાચ ડાઉટફુલ છે, શીખે કે ન શીખે. એટલે રાજાની આ બધી વાતો સાંભળ્યા પછી એને બહુ હાથ જોડીને નમ્રતાની સાથે સવિનય એને પિતાજીને કીધું કે પિતાજી, હું આપને એક વાત કહેવા માટે માગું છું, પણ આ મારી વાત એક પુત્ર તરીકે પિતાજી આપ નહીં સાંભળતા. હું એક રાજ્યનો સૈનિક છું, હું પણ આ નગરનો એક ચાહક છું, સંરક્ષક છું. બસ એ ભાવ સાથે મારી વાત સાંભળજો. એટલે હું પુત્ર છું એ તરીકે આપ વાત સાંભળશો ને તો પિતાજી આપ લાગણીના પ્રવાહની અંદરમાં તણાઈ જવાના. હું છેલ્લા કેટલા સમયથી આ મંત્રીશ્વર, આપણા વયોવૃદ્ધ મંત્રીશ્વર જે આપની સાથે ડિસ્કસ કરે છે અને એ બધી વાતો હું સાંભળું છું. તો પિતાજી, મારું એક સજેશન છે કે આ જગતની અંદરમાં તેજ રહિત રાજાના મસ્તક ઉપર રાખના ઢગલાની જેમ કોઈ પણ પગ મૂકીને ચાલ્યું જાય છે. જે રાખનો ઢગલો, જે કોલસાના ઢગલા બરી ગયા છે, જે લાકડા આખું બરી ગયું છે, હવે રાખનો ખાલી ઢગલો પડ્યો છે, ઠંડીગાર રાખ, એની ઉપર કોઈ પણ પગ મૂકીને ચાલી જવાનું. જે લાકડું સરકતું હોત, નીચે અંગારા સરકતા હોત, તાકાત છે કોઈ પગ મૂકવા માટે આવે? એટલે પિતાજી, તેજ રહિત રાજાના મસ્તક ઉપર કોઈ પણ પગ મૂકીને ચાલ્યો જાય. આપણે શત્રુનું વેર નથી લેવું, પરંતુ શત્રુ આપણું બગાડી પણ ન શકે. પિતાજી, એવું તો પણ કંઈક કરવું તો પડે. એટલે હું આ કહું છું, એક મને પુત્ર તરીકે નહીં પણ એક સેવક તરીકે, એક રાજ્યના સૈનિક તરીકે આપ મને પુત્ર નહીં સમજો. અત્યારે હું આપને કંઈક કહેવા માટે માગું છું કે મારી ઈચ્છા એવી છે કે આની સાથે સમાધાન કરવા જતાં આપણને યુદ્ધનો ડર છે, હું સમજું છું. યુદ્ધ નુકસાનકારક બને છે, બધું સમજું છું. યુદ્ધથી ઘણી ખાના ખરાબી, ઘણી ખુવારી, આર્થિક અને પ્રજાજનોને પણ ભોગવવી પડે છે, હું સમજું છું. પ્રજાના કેટલાક વિકાસ કાર્યોની રકમ, સંપત્તિ આ યુદ્ધની અંદરમાં ખર્ચાઈ જાય. પિતાજી, બધું સમજું છું, પણ કેટલીક બાબતો એવી છે કે કરવી જ પડે એમ છે. પિતાજી, આ જે મહાબલ છે એ અસાધ્ય છે, એની સાથે પિતાજી યુદ્ધ કરવું જ પડશે. આ મહોદધી મંત્રીએ જે બધી વાતો કરી એ સાંભળ્યા પછી મને એમ લાગે છે કે આની સાથે યુદ્ધ છેડવું પડે. અને જે રીતે એનું વર્ણન કર્યું છે એને વ્યંતરને સિદ્ધ કર્યો છે, મહાબલવાન છે, મહાતાકાતવાળો છે, સમૃદ્ધ છે, એની સામે કોઈ ટકી નથી શકતું.
પિતાજી, હું આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આની સાથે સમાધાન કર્યા કરતા બહુ લાંબુ ચાલુ યુદ્ધ કરવું પણ નથી. મને એક રજા આપો. હું આ મહાબલને જબ્બે કરીને જીતીને તમારા ચરણોની અંદરમાં લાવીને ન પાડું તો મારું હરિવિક્રમ નામ નહીં. આ સાંભળ્યા પછી મહોદધી મંત્રીને પણ એક થોડોક આશ્ચર્ય સાથે ડર લાગ્યો. રખેને આ છોકરાને મોકલી આપી. હજી યુદ્ધનો કોઈ અનુભવ તો નથી આને. પહેલી વખત યુદ્ધ કરવા. યુવાન છે, ક્ષત્રિય છે, સાહસ છે. ગમ્યું. એક આંખમાં ગમ્યું કે દીકરો આવો હોઈ શકે કે જવાબદારીથી ભાગે નહીં, જવાબદારીને સામેથી માગીને પોતાનું કામ કરવા માટે માગે. જો હરિવિક્રમ ચરિત્રની કથા આપણને તમને સમજાવે છે કે જ્યાં જવાબદારી આવી છે ત્યાં આપણે શું કરીએ છીએ? ઘણીવાર જવાબદારીથી ભાગવાની કોશિશ કરીએ, અથવા તો જવાબદારી બીજા ઉપર ફેંકી દેવી લઈએ, બીજા ઉપર આપણે પાસ ઓન કરી લઈએ, ખો આપી દેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ખો આપી દેવામાં આવે છે. આપણે કદાચ એવું કરીએ છીએ, પરંતુ હરિવિક્રમ એવો નહોતો. હરિવિક્રમ કે આ જવાબદારી મારી પિતાજી, મને મોકલો, હું જવા તૈયાર છું. આપ ચિંતા નહીં કરો, હું એને જીતીને પાછો લાવીશ. પિતાજી, અવશ્ય લાવીશ. અને જ્યારે હરિવિક્રમ આ બોલ્યો છે એટલે અજીત વિક્રમ રાજાને રાતની એ ઘટનાઓ આખી યાદ આવી ગઈ. એ વેતાલ અને વેંતરોની સાથે યુદ્ધ કરતો દીકરો, દેવો અને અપ્સરાઓ અને ગંધર્વોની સાથે એમના જેવો સમાન રીતે ભરી જતો આ પુત્ર. અને પિતાજીએ જોયું છે કે વેંતરો અને વેતાલે જેટલા પણ શસ્ત્ર અસ્ત્રના પ્રયોગ આના શરીર ઉપર કર્યા, કોઈ અસર નહીં. એક ઘા નથી પડ્યો, એક બાણ નથી લાગ્યું, એના શરીર ઉપર એક લોહીનું ટીપું પણ નથી જામ્યું. અરે, શરીર ઉપર આટલો બધો માર પડ્યો છે મલ્લ યુદ્ધની અંદરમાં. શરીરની અંદરમાં કોઈ દુઃખ નહીં, કોઈ દુખાવો નહીં, કોઈ શરીર ઉપરની અસર નથી દેખાતી. એટલે પિતાજી તાજુબ છે. પિતાજીને ખબર નથી કે દેવતાઓએ આના શરીરને વજ્રમય બનાવી નાખ્યું છે. આખું શરીરનું એક વજ્રમય કવચ બનાવી નાખ્યું છે. એ પિતાજીને ખબર નથી. એટલે પિતાજી એટલું સમજે છે કે છે પરાક્રમી. મેં એનું પરાક્રમ જોયું છે. એકલા હાથે વેંતરોને એની સામે જે હઠાવ્યા, જે હંફાવ્યા અને જે ભગાડી મૂક્યા વેંતરોને. એક માણસ વેંતરની સામે શું લડી શકે? એક માણસ આવા ભયંકર રાક્ષસ જેવા વેંતરની સાથે લડી શક્યો છે. એટલે આવું જ્યારે થયું ને એટલે મહોદધી મંત્રીએ કીધું, કુમાર, તમારું યુવાન લોહી છે, સરસ છે, તમને આવી રીતે યુદ્ધ કરવાનું મન થાય છે, થવું જ જોઈએ. તમારા જેવા રાજપુત્રએ આવા બલવાન અને આવા હિંમતવાન બનવું જોઈએ. પણ તમને ખબર છે સામે કેટલો મોટો ડર છે? આ મહાબલ રાજા કેવો છે? તમે હજી યુવાન છો, નાના છો. આ સાંભળ્યા પછી મહોદધી મંત્રીને રાજાએ પોતાની બાજુમાં બોલાવ્યા. એકદમ કાનની અંદરમાં મોઢું નાખી અને રાતની આખી ઘટનાનું બયાન કરી બતાવ્યું. સાંભળતા સાંભળતા મંત્રીની આંખો 4 નહીં 40 થઈ ગઈ. મોઢું ખુલ્લું રહી ગયું. એના ચહેરા ઉપર આશ્ચર્યના ભાવ અંકાઈ ગયા. રાજપુત્ર બરોબર જોવે છે. જો રાજપુત્રનો વિનય જોજો, એ પિતાજીની વાત સાંભળવાની કોશિશ નથી કરતો, પરંતુ જે રીતે મંત્રીની મુખ મુદ્રા બદલાઈ, એનો ચહેરાના જે ભાવ બદલાઈ ગયા, ચહેરા ઉપર જે રંગ પલટા આવી ગયા, આ જોઈને એટલું સમજી ગયું કે પિતાજીએ કંઈક તો એવું કીધું છે. અને ઠીક છે રાજન, આપને ઠીક લાગે આપણે આ કુંવરને મોકલી શકાય છે. હવે પિતાજીએ શું કીધું અને એના કારણે આ મહોદધી મંત્રી કેમ અચાનક તૈયાર થઈ ગયો મને મોકલવા માટે? અને પિતાજીએ કીધું કે જો બેટા, તારું પરાક્રમથી હું અજાણ્યો તો નથી જ, તારું પરાક્રમ મેં જોયું તો છે જ, તારી કીર્તિ પણ મેં સાંભળેલી છે. તો બેટા, એક શુભ દિવસે આ પ્રસ્થાન કરી શકો છો. એક બાળક છે એટલા માટે નથી કહેતો, તું મારો પુત્ર છે માટે નથી કહેતો, એક બાપની લાગણીથી નથી કહેતો, પણ બેટા એક સૈનિકને, રાજાની તો જવાબદારી હોય ને સૈનિકની. બેટા, તું એક સૈનિક તરીકે જાય છે યુદ્ધ લડવા માટે, સાવધાન રહેજે. શત્રુને ક્યારે ઓછો આણતો નહીં. શત્રુ ઉપર એટલો બધો આત્મવિશ્વાસ નહીં રાખવો કે આપણે કદાચ ભૂલા પડી જઈએ. એટલે બેટા, એકદમ સાવધાનીપૂર્વક. શત્રુ કોઈ પણ દાવ રમી શકે છે, કોઈ પણ દાવ પેચ રમી શકે. જેવી એને ખબર પડશે કે તું એને જીતવા માટે, તું એને કબજે કરવા માટે, તું એને જેલમાં પૂરવા માટે આવી રહેલો છે, ઉધામાં કરવાનો. એક શુભ દિવસ આવ્યો, સુંદર સમય આવ્યો, સારું મુહૂર્ત જોઈ અને હરિવિક્રમ, અજીત વિક્રમ પિતાજી અને માતાજીના આશીર્વાદ લઈ અને આમ જેમ સિંહ કેવો નીકળે, બિલકુલ બિંદાસ અને આત્મવિશ્વાસથી ભરેલો કુંવર નીકળે છે. આખું નગર વરાવવા માટે આવ્યું છે. એટલું બધું સૈન્ય લઈને જાય છે, એટલા બધા હાથી, એટલા બધા ઘોડા, એટલા બધા પદાતિઓ, એટલા બધા શસ્ત્રો અસ્ત્રો, એટલા બધા રથ કે જાણે કે ભર દિવસે આકાશની અંદરમાં ધૂળના વાદળ જામી ગયા. ધૂળિયા રસ્તા હતા જૂના કાળમાં. આકાશની અંદરમાં ધૂળના ગોટે ગોટા ઉડવા માંડ્યા. અને આ રીતે માતા પિતાના આશીર્વાદ લઈ, નગર લોકોની શુભેચ્છા લઈ અને જ્યારે નીકળે છે, પિતાજીના મનની અંદરમાં બિલકુલ પણ શંકા નથી.
એના મનમાં શંકા જ નથી આવતી કે આ દીકરો હારશે. ખબર છે કે જે દીકરો એકલો વેતાલની સાથે અને વેંતરોની સાથે જો યુદ્ધ લડી શકતો હોય હજારોની સાથે, તો આ દીકરો આ યુદ્ધની અંદરમાં જીતીને આવવાનો જ છે બિલકુલ, કારણ કે એમનું પરાક્રમ જોયેલું છે. અને આ રીતે રાજપુત્ર યુદ્ધ માટે પ્રસ્થાન કરે છે. આ કથા આપણને કેટલા બધા મોરલ શીખવાડે છે કે જવાબદારી જ્યારે આવે છે ત્યારે એવા સમયે ભાગે એને યુવાન ન કહેવાય, એને મર્દ ન કહેવાય, એને પુરુષ ન ગણી શકાય. જવાબદારી તમારા મસ્તક ઉપર આવી અને ભાગવાની કોશિશ કરવાની. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આજની યુવા પેઢી, આજના દીકરા દીકરીઓ જવાબદારીથી દૂર ભાગે છે, માટે લગ્ન નથી કરવા. લગ્ન એ મોટી જવાબદારી છે, લગ્ન એ બંધન છે, લગ્ન એ માથા ઉપરની બહુ મોટો એક બોજો છે. પરસ્પર એક વ્યક્તિએ બીજી વ્યક્તિને સંકળાયેલા રહેવાનું, એના સુખ-દુઃખમાં સાથે રહેવાનું. વિશ્વની અંદરમાં કરોડો લાખો સ્ત્રી પુરુષો છે, બધાને છોડી અને એક વ્યક્તિની સાથે જોડાઈ જવાનું અને એને વફાદારી સાથે, એની સાથે વાલ અને વિશ્વાસ સાથે આગળ વધવાનું. હવે આ બધી જવાબદારી ઉપાડવી નથી, એટલે લિવિંગ શિપની અંદરમાં રહેવા તૈયાર થાય. કોઈ એકબીજાની જવાબદારી નહીં. મને મન થાય તો સાથે રહેવાનું, મન થાય તો નહીં રહેવાનું. મન થાય તો 12 વાગે પણ આવવાનું, મન થાય તો રાતના 2 વાગે પણ આવવાનું, મન થાય તો રાતના 12 આવવાનું પણ નહીં, કોકના ઘરની અંદરમાં રહી જવાનું. આવા બધા જબરજસ્ત તોફાનો ચાલે છે વર્તમાન સમયમાં. કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. ઇવન બાધા લેવા પણ તૈયાર નહીં થાય. બાધા પણ એ જવાબદારી છે. નહીં થાય તો, નહીં ફાવે તો, શું થશે તો. અને કદાચ લગ્ન કરી પણ લે છે ને તો સંતાન તો હવે કરવા જ નથી, ને કરવા છે તો એકથી વધારે નહીં, કારણ કે જવાબદારી જ નથી ઉઠાવી. મોંઘવારી તો એક બહાનું છે, માત્ર એક જવાબદારીથી દૂર ભાગે છે. કોણ આ બધું કરે? કોણ આ બધી ઝંઝાર કરે? કોણ આ બધી મહેનત કરે? કોણ આ બધો પરિશ્રમ કરે? યાર, કોના માટે આ બધું કરવાનું? નાની જિંદગી આપણા માટે ન જીવી લઈએ? વ્યક્તિ આવો સ્વાર્થ પેટો બની ગયો, એકલ પેટો બની ગયો, નકરો સ્વાર્થી નેચર બની ગયો. એટલે આ હરિવિક્રમ આવો નથી. એ જવાબદારી પૂરેપૂરી સમજે છે અને સામેથી જવાબદારી માગી પિતાજી પાસેથી. બધા પિતાજી ક્યાં આપવાના હતા? એ તો બીજા સેનાપતિને મોકલવાના હતા. પણ એને એમ કીધું, પિતાજી મને આપો. આ યુવાન કહેવાય. આજના યુવાનનું આ રોડ મોડલ છે હરિવિક્રમ, કે આવી કોઈક પારિવારિક, કોઈક ધાર્મિક, કોઈક સામાજિક, કોઈક આધ્યાત્મિક, કોઈ જિંદગીની જવાબદારી તમને આવે છે, સોંપી છે. માનો તમે કોઈ યુવક મંડળમાં જોડાયા છો, અથવા તો બહેનો કોઈ યુવતી મંડળમાં કે મહિલા મંડળમાં જોડાયેલી છે. હવે જ્યારે એનો કોલ આવે, જ્યારે એના સમાચાર આવે, જ્યારે એનું કોઈ પણ ઇવેન્ટ આવે, પ્રોગ્રામ આવે, જ્યારે એની અંદરમાં તમારા યુવક યુવતી મંડળે જ્યારે અંદરમાં રહીને ભાગ લેવાનો છે, અને એવા સમયમાં પણ દૂર ભાગતા ફરે, નહીં ફાવે, સમય નથી, પછી કરશું, પછી વિચારશું. આ બધી જવાબદારી આપણને શીખવાડે છે હરિવિક્રમ ચરિત્રની કથા, કે માણસ જવાબદાર બનવો જોઈએ, જવાબદાર હોવો જોઈએ, વફાદાર હોવો જોઈએ, પણ જવાબદાર પહેલા છે. મારે જે જવાબદારી સોંપી છે મારે પૂરી કરવાની છે. પછી કોઈ જોતું નથી જોતું એ મારે નથી જોવાનું. મારે મારી જવાબદારી પૂરી કરવાની છે એટલે કરવાની છે. જો આ સામેથી જવાબદારી માગે છે ને હરિવિક્રમ, આપણે કથામાં જાણીએ છીએ. હું મારા ઘરની કથા તો નથી કહેતો, જે પુસ્તકમાં લખેલી છે એ જ કથા બતાવું છું. સામેથી માગીને આ યુદ્ધ લીધો, પિતાજી મને આપો. હવે આ ઉંમર તો જલસા કરવાની છે, રાજા બન્યા પછી યુદ્ધો કરવાના જ છે ને, અત્યારે શું કામ કરવાના? પણ નહીં, હું છું તો મારા પિતાજી યુદ્ધ કરવા જાય, બીજી વ્યક્તિ યુદ્ધ કરવા જાય, હું છું ને. મારી જવાબદારી છે નગરને સુરક્ષિત કરવાની, રાજ્યને સમૃદ્ધ રાખવાની અને રાજ્યની સુરક્ષા કરવાની. અને આ રીતે ગામ, નગર, દેશ, અલગ અલગ સરોવર, સમુદ્ર, નદી, આ બધાના કિનારા વટાવતો વટાવતો ક્યારેક નદીના કિનારે કિનારે, ક્યારેક પર્વત ચડીને ઉતરવાનો, ક્યારેક પર્વતોને ઓરંગવાના, ક્યારેક અડાબીડ જંગલોને ખૂંદવાના, ક્યારેક આખી નાખી નદીઓને ક્રોસ કરવાની. આમ કરતા 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 છેલ્લે સમુદ્રના તટ નજીક, એટલે એકદમ દરિયા કિનારે મલયાદ્રી વનની અંદરમાં કુમાર પહોંચ્યો. ત્યાંનું સપાટ મેદાન, જે જંગલમાં પહોંચ્યો છે, છેક સમુદ્રના કિનારે પહોંચ્યો છે, સમંદરના કિનારે. આ બધું સમંદરના કિનારે 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 જવું તો છેક રામેશ્વરમ આવે લાસ્ટની અંદરમાં. આ બાજુ કન્યાકુમારી તરફ પણ છેલ્લો દરિયો છે. તો છેક દરિયા કિનારે સમંદરના તટ ઉપર રાજપુત્ર સૈન્ય લઈને પહોંચી ગયો છે. ખુલ્લા મેદાનની અંદરમાં સેંકડો રાવટીઓ નાખી છે, જાત જાતની, સેનાપતિની અલગ, શ્રેષ્ઠીઓની અલગ. એક આખું બજાર અંદરમાંથી ભરાય, સાથે શ્રેષ્ઠીઓ પણ આવે. અને આ હજારો સૈનિકોની રોજની જરૂરિયાત, રોજનું ભોજન, રોજનું સીધું સામાન, ઘી ઇત્યાદિ, વસ્ત્ર વગેરે, આ બધી જરૂરિયાત પણ યુદ્ધની અંદરમાં, સાથે આખું નાખું બજાર પણ ચાલે. રોજ બજાર સમેટવાનું, વળી પાછું લેવાનું, વળી પાછું નવું બનાવવાનું. એટલે ચારેકોર
એવા જંગલની અંદરમાં પહોંચ્યો અને આ જંગલ એવું છે એનું વર્ણન કર્યું છે કે મલયાદ્રી વનમાં જ્યારે આ રાજકુંવર પહોંચ્યો ત્યારે જાણે કે તાડના વૃક્ષ પાંદડા પવનથી હલાવીને જાણે કે એને ચામર ઢોરે છે, આવો પધારો રાજકુંવર અમારા જંગલની અંદરમાં. આ કવિની કલ્પના જોજો, હવાથી મોટા મોટા વૃક્ષના તાડ વૃક્ષના પાંદડા હલે છે, લીવ્સ હલે છે, એટલે જાણે કે કુંવરને પવનથી હલી અને જાણે કે સ્વાગત કરે છે, જાણે કે હાથ હલાવીને કહે છે કે પધારો અમારા જંગલની અંદરમાં તમારું સ્વાગત છે. જ્યાં ફલના ભારથી નમી ગયેલી નારિયેળીના વૃક્ષો, એટલા બધા નારિયેલ આવી ગયા છે કે આખું જમીન તરફ ઝૂક્યું છે, જાણે કે કુંવરને ઝૂકી ઝૂકીને નમસ્કાર કરી રહેલા છે. નારિયેળીના ઝાડ, ચંદન, નાગકેસર, એલચી, લવંગ ઇત્યાદિની એટલી સુગંધ આવતી હતી, કારણ કે બધાના છોડ, બધાના વૃક્ષો આ જંગલની અંદરમાં છવાયેલા હતા. એટલી બધી માદક, એટલી બધી ખુશ્બુદાર, એટલી બધી સુવાસ આવતી હતી આ કરિયાણાની અને માલ મસાલાઓની. અને સેંકડો લોકો પોતાનું બજાર નાખીને બેઠેલા હતા, સેંકડો લોકો પોતાનું બજાર ખુલ્લું કરીને બેઠેલા હતા. અને આ બધાની અંદરમાં કુંવર આખી છાવણીમાં આટા મારે છે. આખી છાવણીમાં જોઈ આવ્યો, દુકાન, બજાર, લોકોના રહેઠાણ, પોતાનું રહેઠાણ, સૈનિકોની દરેકની કેટેગરી પ્રમાણે જે ઘર ફાળવવાની અંદરમાં આવ્યું છે, આખો સર્વે કર્યો, જાણે કે એક નાનકડું નગર વસી ગયું હોય. દૂધ, ઘોડા, હાથી, રથ વગેરે બાંધેલા છે. અને આમાં આખો દિવસ પસાર થઈ ગયો વ્યવસ્થા કરવાની અંદરમાં. જંગલની પહેલી રાત, બપોરના ભોજન વગેરે કર્યું, સાંજે વળી પાછું સ્નાન વગેરે અને ભોજન વગેરે કર્યું, તાંબુલ વગેરે ખાધું, પરસ્પર એકબીજાની વાતો થઈ, રાતના શું સાવધાની રાખવાની એની પણ બધી વાતો થઈ. પછી આખું સુરક્ષાની વ્યવસ્થા જોઈ લીધી. આ બધું જોયું અને કુંવર પોતાની છાવણીની અંદરમાં સૂવા માટે જાય છે. ચારેકોર પેરીગીરીઓ લાગેલા છે, સંત્રીઓ આટા મારે છે. આજની ભાષામાં કહેવું હોય તો બોડીગાર્ડ્સ, અંગરક્ષક, ઝેડ પ્લસ સુવિધા, આ બધાના વચની અંદરમાં કુંવર રહેલો છે. છતાં પણ રાતના સમયની અંદરમાં એક અજીબ ઘટના બને છે. એવી અજીબ ઘટના બને છે કે હરિવિક્રમ પોતે પણ ચોંકી જશે અને પ્રવચન સાંભળનારાને પણ એક અજીબ આશ્ચર્ય થશે કે આવું પણ થઈ શકે છે. એની મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.